બોલો મામા. શું કહે બેટા હા. પેલા આપણે ભાઈ બી સરપંચ નહીં બોલ તમારે બે દિવસ થોડું કામ વધુ બાકી નહીં આવું વાંધો નહીં. હો વધુ એટલે પટાતા આવું સુધી ભેગો થઈને આવું શું કીધું બેટા તું સૌથી ઘેર કામ કર અને બપોરે પાણી વાળવાનું ઓપરેટર આ કઈ કામ કરતી તું પાણી વાળી દે સુધી હું કઈ કઈ દીકરીમાં આવું ટાઈટ આપવાની હતી. પછી મને આવું કીધું હું ચેતન જયભાઈ. એ હા વધુ નહીં દાદા હો ને અને ઘરે ટૂંકો કરજે એવું કીધું હા. એ હાર થાય છોકરો માં ડાયો કહેવાય હું કામ કરી જાય હું માનું કામ કરી તો દાદા કાજી અને આગે ભાઈ હા બેઓ બોલો આજે ભાઈ શાંતિ બસ શાંતિ તમારે કેવું ચાલે બસ શાંતિ આપણે આવે સરપંચ ગામમાં મારા ઘરો પાસ થઈ બરોબર तुमको चाला पास થઈ યોજના આપે હિમ બરોબર બીજું કે શાંતિ બસ શાંતિ ભગવાન દયા આપે હા તમારું આગળ બસ ચાલી જાય બસ તો ભગવાન દયા કયો યાર બીજું મારા તો પેલા મારી બી ખરા ને કે ઘરના મોડું નહીં કહેતા ભાઈ પણ મારા છોકરા ઘર પાસે બરોબર તમે પોકેટ ફોર્મ ભરું ને તો એના પાસે હોતો ના આવે યાર પછી તો શીખી તમારે તો એ કોમ થઈ જાય તમારી યાર ગામમાં આપણી વાડી છે જો એવું નહીં આપણે ઇજ્જત ખરી આપણી ગામમાં ઇજ્જત ખરી ગામ આડે છે ભાઈ એટલે વાત પડી જાય મૂરું આપણે કાર્ય છે કરવાનું કેમ કે હવે આપણે આમાં તમે એક જ ડોહરે આવો બરોબર બીજા બધા તો મળી જાય તમે જે આગુ પાછું હોય તમારી જોડી આવો તો ભાઈ તે વિચાર કરો કે ગામનો સપનો હાલ બન્યો બરોબર પણ પૈના પહેલા કેટલા આવીએ છીએ કેટલા આવીએ હા આપણે કદર કરીએ માણસ ગમે તે હોય પણ સરપંચ જે હોય ને એ લીગલી કરવાની મારું કાલ ઘર બનતું કદાચ ખોમી કોઈ આવે ને તો ના પણ દેવા પણ બાકી સાચું સાચું જુઓ પણ તમારે તો ગામમાં હોય આપણે આમાં બહુ મોટું નામ ને તમારે ચાલી જાય બધું બીજું આપણે જો આપણું તો ના રીત થઈ હોય મોન કર કે ભાઈ તમે આયા મને લાગે બરોબર કે મજા 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 એ નો મોન બરોબર સાચું કરો એ તો એવું છે ને હા યાર તો તમે કે હું અત્યારે આબરૂ નું મોન નહીં હા અત્યારે મોન જ સદાભાઈ અમે કેમ અમે કહીએ સાચું આપણે આમાં તમે નહીં જોતા હા બીજાની કાપતી જ કર કાપતી એવું વાતો જ ના હોય કોઈનું સારું વિચારવા માંગતી જ નહીં પબ્લિક યાર આ હું મારા જીવતો જોયું હું શિવત મારા જીવતો જેવો છોકરા ગારો પાસ થયો હોય ને હું ઘર પર વધુ ના આવી ગયા ભાઈ તો વાત સાચી ને તાર બોલો કે બીજું બધું આમ શાંતિ ને બસ શાંતિ ગયો ભગવાન દયા આપણે જો મેળ તું ફર મને હોય ને મેળ તો સુધી કહી જઈએ આપણે ખાતા નહીં સાચું કરું ભાઈ જો આ તારી ભાવથી બોલાયા ભાવથી બોલાય અમે આયા સાચું કરું મોન આવીએ ને મોન લઈએ એવું કામ કાજ બરોબર મને આજે બી એટલી ખબર પડે કે આ દુનિયામાં આપણે મોનથી જે વાત કરાય નહીં અને સમજી લો કે તે કોઈ મારું બગાડ્યું નહીં કે તો હું લઈ લીધું નહીં ના તો આપણે એને શું બગાડવું પડે તો પછી મારે એમ કેવું હશે ભાઈ કે તમારું કોઈ બગાડી મારા હું લેવાનું એમ ના બગાડાય કોઈને આપણે કદી કરવું ભાઈ તમે તમારી મજૂરી તમે મારી મજૂરી તમે તમારા મહેનત રનિંગ ખાવાનું હું મારા રનિંગ ખાવું હું એક નોકરી જઈને આવ્યો તો કંટાળી હાથ પગ ધોઈને આપણે સુખી મજા 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 બરોબર બરોબર ને બોલો બીજું બધું સારું હેડો તને જય માતાજી હા તો મજા મારે ઘેર બધું કીધું એ હા હવે હા ભાઈ તમે ત્યાં આ બાજુ આવે ને વાટો બાટો એ લગ્ન વારે ભીઓ ભાઈ હા તારા મમ્મી ને રાખવાની ના હું નહીં રાખું તું રાખજે તું મોટો કહેવાય તારા રાખવાની આવે લે ને નામ પાક છોકરો મારું એમ તો આ બધું લડવાનું કહું મારા મમ્મી ને રાખતો નહીં મોટો મારું એમ કે બેટા આ ગોબર તો બેટા મારા ફોન તું બેટા ફોન દી કે માવીતર આપણો એક આપણો તમને કહું છોકરો હું તો હું એના માટે કરું કે એના માટે કરું પણ માવીતર ને એવું વિચાર્યું છે કે મારા બે છોકરા હોય તો હું એના માટે હરખું જેવું કરું તો જો બેટા કે માવીતર જે છે ને એ જ આપણો ભગવાન હોય બેટા મા બાપ ભગવાનનું રૂપ છે અભરે મન વગરાની માં જો વગરામાં રોયા જ કરે પણ પોતાની માં હોય ને એ જ આપણને સાચવી રાખે સમજી લે એટલે દુનિયાની વાતો કરવા નહીં કે પોતાની માં રોટલો રડી ખરી લાવતી હોય પણ જે ખવડાવે ને એ જ આપણી માં બાકી બીજી કોઈ ખવડાવે
મને એટલી ખબર પડે એમ. તો ચિંતા કરશો નહીં, બે ભાઈ છો, હળી મળી રહો અને મા બાપની સેવા કરો, એટલા મને એટલી ખબર પડે. સમજી લો, આપણે હું વડીલ છું બરોબર, તમારે કાકાનું મોં રાખવા બેટા, અને મા બાપની સેવા કરવાની એમાં મજા બેટા. દુનિયા લડવા નહીં બેટા, હો કીધું. હા રડ બેટા, જો આ છોકરા કેટલો સમજાયા તને. આ છોકરા બીજા મારું મોં રાખ્યું કે મા બાપની સેવા કરો, જે થાય એ જીવતા તો કોઈ લઈ ગયા નહીં અને કોઈ લઈ જવાનું નહીં અંગાત, પણ મારા મા બાપની સેવા કરશો ને તો એમાં મારો ભગવાને રાજી થવા પડે. એટલે મારા છોકરો એવું સમજાયું મેં, છોકરો જે સેવા થાય મા બાપની કરો અને રાગ રાખો અને મજા કરો, એવું મારા ભાઈ છોકરોને સમજાયું મેં. એટલે આવું કેવું તું ફરવા જમા શેઠ ફરવા લઈ જાય ને તે જવું કરવા. એવું બેટા એટલો ફરવા જતો તો વધુ નહીં. જો આપી બહાર શેઠી પૈસા નહીં બેટા. કાલ પગાર થયો 5,000 ઘેર મેં લઈને 5,000 વાપરવા લાગ્યો. હા તો બેટા અમારો છોકરો જો કેટલો સમજણ ગયા બેટા. સાચું તું બેટા ઓગણ સ્વાદી તું કોમ કર પોત બેટા પોત તે પોત તો મેળવી જાય. હા બેટા હા તો ઓગણ પૂરા સ્વાદી જા. પેક કરી દઉં. હા બેટા ઓગણ થોડા લોકો પેક કરી દે. આનો નાસ્તો તો બેટા બનાવ નહીં બેટા. એ તો શીખ લેવાના ને. આ બધા હું જતો. હા બેટા જો આપી જો અને હું બેટા કોઈ ચિંતા કરવાની નહીં બેટા. એ તો બધા શેઠ કહેવાના કે હું ખર્ચો કાઢું. હા બેટા હો બીજું હા યાર. આજે બેટા જય માતાજી બેટા હો. હેલો હેલો, હા બોલો. હું હોસ્પિટલ થી બોલું. હા બોલો ભાઈ, કોઈ બોલ્યું? છોકરાનું નામ ધવલ. ઓ એ 4 જણા કોઈક ફરવા ગયા હતા, ઓ તે એમાં એનો 4 જણનું એક્સિડન્ટ થયું ને. ના હો ભાઈ. ઓવે એ શું ધવલ ને વધારે વાગ્યો. ધવલ ધવલ તો મારો શું કહે? આ લીલા શર્ટ વાળો હ, ઓ ઓ હારું લ્યા તારી ભાઈ એવું કર્યું. એને વધારે વાગ્યો. 2 લાખ રૂપિયા ખર્ચો આવવાનો હ. હા એટલું બધું ઓવે ભાઈ એમાં મને ખબર નહીં પણ 2 લાખ રૂપિયા લઈને આવજો પા. તો બધા પૈસા ચિંતા કરશો ને પૈસા. હોસ્પિટલ આવો તમે. એ હા ભાઈ હો હા હું આવું જ છું. હાલ ફોન કરું હું કીધું. હા મારું મારા છોકરાનો એક્સિડન્ટ થયું. મારો છોકરો દવાખાનામાં પડ્યો હોય અને મારે 2 લાખની જરૂર પડે. કોણ આપે પણ હોતું નહીં. મારા છોકરા મારા વખતો પૈસા લઈને ભાઈ રોકડા કાઢે એવો માણસ તો એક જ માણસ છે તો પેલો સચિનભાઈ. અમારે યાર એનો પાસ જવું પછી મારા ભાઈ બતાવો ભાઈ. હા. મારે નાના માણસની શું જરૂર પડી તમારો? ભાઈ એવું નતું પણ મારા થોડા કમથી આવ્યો હતો ભાઈ હો. કોણ પડ્યો મારો તો? દવાખાને ફોન આવ્યો કે આ પૈસા દરવાજે ક્લાસ જમી નહીં હું પાછી આવું. હું તમને શું કહું? હા બોલો. તો તમે ઇજ્જત કમાણે, હા તું પૈસો કમાણે નહીં. બરોબર, પણ આજ તમારી ઇજ્જત કોમ આવે એવું લાગતું નહીં. આજ જો અમારા જોડે પૈસે છે કે બધી રીતે સારું, બરોબર પણ તમારા જોડે આજ પૈસો નહીં, ઇજ્જત કોઈ કોમ આવશે નહીં. એટલે ઇજ્જત સાથે થોડો પૈસો હોવો જુઓ. બરોબર, આજ તમે ભલે આશાથી આવ્યા હોય પૈસા લેવા માટે, પણ આજ મારે તમારે પૈસા આપવાના નથી. મારે જોવું કે તમારી ઇજ્જત ગોપવા કેટલી છે. સદાભાઈ પણ હું તમારા મારી ઇજ્જત તમે સવાલ ના કરશો સદાભાઈ. હું જેટલા બાવડા પણ આવ્યો ને મને મારો આત્મા મારો હૃદય જોડે તો મને ખબર કે મારા ગામમાં જેટલી મારી ઇજ્જત થઈ. વાત સાચી તમારી, ભલા આદમી ઘોડા હું અમ્મા ને આટલું નહીં તો થઈ જાય તો હાલ દેવું ભાઈ. વાત સાચી. તો જોડે જવું તું તાણ. પણ મને ભાવના જાગી સચિનભાઈ હબળો એ કિંમત રૂપિયાની નહીં પણ મને ઇજ્જત નહીં. સચિનભાઈ હા બોલો. બોલતા જો આપણી કદર ના હોય ને એ ભલા આદમી નું પગે ઇજ્જત ના. કરતા પૈસા વધારે માન આપો. આ દુનિયામાં ઇજ્જત કરતા પૈસા વધારે જરૂરી છે. બરોબર, માલિકોમાં એટલી તો ભગવાન એક તો મને હશે કે કદાચ કાલ વેલા પોત પછી આગળ હશે તો કાલ તો ભગવાન બતાવીએ કે નાના મોણા ફળાના કિંમત શું હતી. તો પાછળ પસ્તાવો ના થાય બા હર. પસ્તાવો ભગવાન મારો લોન તમને કરાવશે. જોજો કશે છેડા પાણી હું કિંમત આપણું છે એમ. એ તો મારો ભગવાન મારો રંગ શું બતાવશે એમ. કદાચ તમને તો ખબર નહીં, તમે તો કદાચ વેલા બોલી છે છે તો હું માણસ છું. કદાચ તમને કા ખબર પડશે કે માણસ હું હતો એમ. ના મારી ઇજ્જતથી કોઈ ના જાય, થોડું કમાવાનું રાખો. તો આજ મને વેરાનું ખબર પડી. સચિનભાઈ તમે ના પાડી ટેકવાની સારું કડા પણ જવું એક માણસ છે કે આપણે જે આબરૂની ઇજ્જતની કદર કરે એવું માણસ
પેલા મહેશભાઈ સરપંચ એના સિવાય મને કોઈ પણ ટેકો નહીં કરે એટલે યુવા પણ મને જવા દે ભાઈ પણ મારે આવું થયું હોય ને બિરામી બની ને મને પૈસાની જરૂર એટલે હું વાત કરે તો મારો બાપુ મારી ઇજ્જતની કદર કરશું મહેશભાઈ બોલો આવો કોઈ કામ હતું બોલો તો મારે થોડું કામ કર્યું હતું ભાઈ શું કામ હતું તમે મારા છોકરા જતા હતા ફરવા બરોબર થોડું બીના બની જાય એસપી બરોબર હવે ડૉક્ટર 2 લાખ રૂપિયા ખર્ચો કે મારા પર પૈસા હતા નહીં એટલે મૂકું વાળું પેલા સચિભાઈ જી આવ્યો પછી હું મને ના પાડી કોઈ તમે વધુ નહીં તમે ના પાડો પછી હું આ વિચાર કર્યો મારા ગમો છે તો ખાલી પછી મને વિચાર આવ્યો કે પેલા મહેબી ખરા ને એનું પણ મજા આવી મને કદી મને ના નહીં પાડ્યું એટલે તો જે આવ્યો મેં તમારે થોડું કમાયું કશો હતો નહીં છે ભાઈ તમે તારા હોસ્પિટલ પહોંચી તો મને ફોન કરો તો ગૂગલ પે કરી દો બરાબર કશો વાંધો કશો વાંધો નહીં તમે તમારી દયા જો આવો માણસ જોવા કે ઇજ્જતની કદર કરી હીરનો માણસ કહેવાય બરોબર સાચું ખોટું મહેશભાઈ કશો વાંધો ભલે ભલે તમારો જો ભગવાન નહીં કોઈ ફોન કરજો એ હા ભલે હો ભાઈ એ હા જોયું હલો બોલો હા પેલી આપણે જમીનની વાત થઈ હતી ઓવો એમાં કેવું છે તારે? 20 લાખ રૂપિયા ટોકન આલવું પડશે તમારે એટલું બધું છે ઓવો 20 લાખ રૂપિયા હા થોડું પ્લસ માઇનસ નહીં થાય એવું? ના એમાં થોડું એ નહીં થાય હો ભાઈ તમે તો પેલા શેધાભાઈ ગોમવાળા નહીં હોય સીધો અમારો ગમત જ હોય. ઓહો તો શેધાભાઈને જમીનમાં રાખી દો શેધાભાઈ કહેશી તો હું તમે 20 લાખ કાઠું કામકાજ છે કેમ આમાં મારી પર્સનલ છે યાર આમાં હું તમને કહી ના શકું બરોબર. હા 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 વાંધો નહીં તમે કશો વાંધો નહીં શેધાભાઈને પૂછી જોજો અને શેધાભા કહેશી તો હું તમે 20 લાખ રૂપિયા આપી દઈશ હા કશો વાંધો નહીં. હાલો હું સેધાબાન વાત તો કરું. હા હારું આ પાર્ટી તો સેધાબાન વાત કરવાની કે હા સેધાબાન તો હારું મી ના પાડીએ પૈસા સમય આવ્યો કે આ જીવવાની મારે જરૂર પડી કારણ કે આજ પૈસા તો શું પણ મારા ઇજ્જત અને જમીન તરીકે એમને આપવાના સેધાબાના કારણે આજ ગામમાં મોટા થઈને ફરે આજ પૈસા કોઈ કામમાં આવે એવા લાગતા નથી બરોબર. એટલે આજ મારે સેધાબા જોડે જવું પડશે અને સેધાબાઈ જઈને વાત કરવી પડશે અને આ રીતનું કટલો કાક કરવો પડશે તાના પૈસા છૂટશે. શેધાભાઈ હા ભાઈ બોલો પેલા 2 લાખ રૂપિયા તો કમ થઈ જાય ને તમારા છોકરા અરે માર તો ભગવાન છે રીયો કુકુમ તમારી આબરૂ હોય ને એટલે એટલે મને વિશ્વાસ હતો કે મારા 2 લાખ રૂપિયા ચોય જવાન ના ઈચ્છા હતા આલવાના જ છે એટલે મેં તમારો હશે બંધ કરીને આલી દીધા એમ છોકરો પેલા ભાઈ એ મારા મોના કદર કરે ને એ સાચો મોણા કે તમે મને વિશ્વાસ તો મેં 2 લાખ રૂપિયા પૂરા કરેલ છે હા ઇજ્જત ખરી છે હલો મહેશભાઈ સેધાબા હો મજા ભાઈ ખૂબ વાતચીત કરતા હતા. કોઈ નહીં આ તો શેધાભાઈ 2 લાખ રૂપિયા આલે હતા ને મને વાત કરી હતી કે મારા છોકરાને એક્સિડન્ટ થયો તે 2 લાખ રૂપિયા લેતા હતા વર્ષ થઈ તે પાછા આપવા આવ્યા હતા જોયું શ્રી ભાઈ આપણી ઇજ્જત નહીં ગમો પિતા કરો તો આ માણસ જેટલા મોટા હોય પણ આપણી ગમની કદર કરી મારા સેધાબાનું થોડું કોમ કેમ કોમ પડ્યું મારે આપણી જમીનનો દસ્તાવેજ કર્યો હોય ને એમાં 20 લાખ રૂપિયા ભરી રહ્યા એવું એટલે એ પાર્ટી એમ કે તમારા ગામમાં પેલા સેધોબા રહે ને કદાચ એરા કોઈ એવો જમીન આપું અને સેધોબા જમીનમાં હોય તો હું તમારા 20 લાખ રૂપિયા આપું એટલે આ સેધાબાની મારે જરૂર પડી. શેધાભા તમારે તો મેં નહીં કીધું કે તમારા આબરૂ તો બહુ હોય જો કે પૈસા વાળા પાર્ટી એ તમારી આબરૂ ના જમીન માગી બોલો હવે મારે એવું તો નહીં કેવું કે ભાઈ કેવું સર્ટિફિકેટ જે તા હું આવ્યો તો ને એટલે મને ઠોકર મારી દીવાની સેધાબા, ઇજ્જત ના થાય. આજે પણ ખબર પડી કે તમારી ઇજ્જત કેટલી છે. તો સચિભાઈ મારે એવું કેવું કે કોઈ બી માણસ આવે ને ઇજ્જત વાળો માણસ ની કદર કરવી સચિભાઈ જો આપણે પૈસા કમાવા નહીં આપણે ઇજ્જત ના આપણું કમાવા આજે એવું બની નહીં યાર. પેલા પાર્ટી 20 લાખ રૂપિયા મારા લીધે નહીં પણ તમારા લીધે આપવાના કર્યા. એટલે મારી પૈસાની કિંમત નહીં પણ મારા આબરૂની કિંમત છે અબળી લ્યો તમે મારા આબરૂ જે ખરી ને એ ગમવા હું પૈસા કરતા આપણી કમાવાની હું ઇજ્જત હા એ તો આજ ખબર પડી મને. આ તો ખોટું બધી જગ્યાએ પૈસા મજા નહીં આવે. હું મારા તા મોના આબરૂ જેટલા ઇજ્જત છે. આજ મેં એ ભૂલ કરી પણ હું માફી માંગુ પણ આ ભાઈનો તમે વાત કરજો બરોબર. કશો હતો ને સચિનભાઈ જોવો આપણે અત્યારે કેવું ખબર કે પૈસા ના હોય ભણવા બધા ભૂલી જાય કે હું આબરૂ કોઈની લઉં છું હવે તમે અભિમાન હતું કે ભાઈ મારા પાસે પૈસા હોય તો હું આવા નાના માણસની સેવા ના કરું પણ તમે તમારા પૈસાનો અભિમાનમાં ભૂલ્યા કે ભલે શેઠાભાઈ પૈસા નહીં કમાણ્યા અને આબરૂ કમાણ્યા છે આબરૂની કિંમત છે એમને આજ ભલે તમે પૈસા વાળા હો પણ તમે શેઠાભાઈની જરૂર પડી કે ના પડી તો એમાં ગમે તે માણસ હોય પૈસા વાળો હોય કે ગરીબ હોય કે અમીર હોય અત્યારે બધાની જરૂર પડતી જ હોય એટલે તમે ભલે કાલ પૈસાનું અભિમાન કરી શેઠાભાઈને પૈસા ના આપ્યા
પણ આ છેદાપાની આબરૂ અને કિંમતના લીધે તમારા છેદાપાની જરૂર પડી છેદાપાઈના જમીનથી જ તમે પૈસા લઈએ ક્યાં લઈ શકો છો. તો એટલું સમજો કે આબરૂ માણસની વાલી હોય, પૈસા તો હાથનો મેળ છે, આજ હિમ કાલ નહીં. એટલે તમે મારે એટલું જ કહેવું કે તમે પૈસાની કિંમત જેવી કરો ને એવી આબરૂની કિંમત કરશો ને તો તમે બધી જગ્યાએ સંબંધ સારો બનાવશો. એટલે મારે એટલું જ કહેવું કે તમે પૈસાની કિંમત કરો એટલી જ આબરૂની કિંમત કરજો.